આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગુજરાતમાં ડીસા, રાધનપુર, ભુજ અને દેવભૂમિ દ્વારકામાં નવા FM ટ્રાન્સમીટરનું ખાતમુહૂર્ત કરાયું. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓને જીવનભર શીખતા રહી કોઈપણ ડર વગર જીવનના પડકારોનો સામનો કરવાની શીખ આપી છે. વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં 6 આરોપીઓની ધરપકડ, મેજિસ્ટ્રેટને તપાસ સોંપાઈ. ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા 64મી રાજ્યકલા સ્પર્ધામાં આવતીકાલથી 31 જાન્યુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. અને રાજ્યભરમાં શ્રીરામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ માટે ઉત્સાહનો માહોલ. ભાવનગરના 1551 બાળકો રામની વેશભૂષામાં પ્રસ્તુતિ કરશે. સમાચાર વિગતવાર. ગુજરાતના બનાસકાંઠાના ડીસા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગઈકાલે વર્ચ્યુઅલ માધ્યમથી નવા FM સ્ટેશનનું ઉદઘાટન કરવામાં આવ્યું. આ ઉપરાંત ભુજ, રાધનપુર અને દેવભૂમિ દ્વારકામાં 3 નવા FM ટ્રાન્સમીટરનું વર્ચ્યુઅલ માધ્યમથી ખાતમુહૂર્ત કરાયું. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુર અને માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગનની હાજરીમાં યોજાયેલ આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના હસ્તે ગુજરાતના 3 સહિત 12 રાજ્યોમાં 26 નવા FM ટ્રાન્સમીટર પ્રોજેક્ટનો શિલાન્યાસ થયો. ગુજરાત રાજ્યના ડીસામાં એક નવા FM સ્ટેશનનો પ્રારંભ થયો. 28 લાખ રૂપિયાના ખર્ચે શરૂ થનાર 100 વોટ FM સ્ટેશન અંતર્ગત ડીસા શહેરની આસપાસના 12 થી 15 કિલોગ્રામ વિસ્તારને આવરી લેવામાં આવશે, જેથી અંદાજે 2.5 લાખની વસ્તીને ફાયદો થશે. અને તેવી જ રીતે ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા, ભુજ અને રાધનપુર ખાતે પણ નવા FM ટ્રાન્સમીટર્સ સ્થપાયા છે. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે 8 કરોડ 45 લાખના 10 કિલોવોટ FM ટ્રાન્સમીટર સેન્ટરનું ભૂમિપૂજન કરાયું. પાટણના લોકસભા સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું કે આ સરહદી વિસ્તાર ઉપરાંત રણ વિસ્તારમાં અગરિયા માટે આ સેવા આશીર્વાદરૂપ સાબિત થશે. ખાસ તો રાધનપુર વિસ્તારમાં હવે નર્મદાના નીરથી ખેતીની ક્રાંતિ થઈ રહી છે, ત્યારે 50 કિલોમીટર વિસ્તારમાં ખેડૂતો ખેતી વિષયક માર્ગદર્શન મેળવી શકશે. ભુજ ખાતે 7 કરોડ 35 લાખના ખર્ચે 20 કિલોવોટની ક્ષમતાના FM ટ્રાન્સમીટરના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો. આ ટાવરની 200 કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારના લોકો લાભ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ભુજ આકાશવાણીના સામત્રા ટ્રાન્સમીટરમાંથી 5 કિલોવોટની ક્ષમતા સાથે પ્રસારણ થતું હતું. પ્રસાર ભારતી અને આકાશવાણીના કાર્યક્રમોનો વ્યાપ વધે તે આશયથી કેન્દ્રીય દૂરસંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરને રજૂઆત કરી હતી. હવે 20 કિલોવોટની ક્ષમતાની મંજૂરીથી રેડિયો પ્રસારણનો લાભ જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લાના લોકો 24 કલાક સાંભળી શકશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓને જીવનભર શીખતા રહી કોઈપણ ડર વગર જીવનના પડકારોનો સામનો કરવાની શીખ આપી છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ દાયકાના અંત સુધીમાં ભારત વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થઈ જશે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના 72મા દીક્ષાંત સમારોહને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે બદલાતા ટેકનોલોજીના યુગમાં આપણા યુવાનો ટેકનોલોજીનો હકારાત્મક ઉપયોગ કરી શકે તે માટે સંશોધન અને વિકાસ ક્ષેત્રે ઉદ્યોગો અને શિક્ષણ સંસ્થાઓ સાથે મળીને કામ કરે એ આજના સમયની જરૂરિયાત છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ભારતને વિકસિત બનાવવાના સંકલ્પને સિદ્ધ કરવા યુવા શક્તિનું યોગદાન મહત્વપૂર્ણ રહેશે. અમારા અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂંટ એક અહેવાલમાં જણાવે છે કે આ દીક્ષાંત સમારોહમાં ગઈકાલે 267 વિદ્યાર્થીઓને પીએચડી, 279 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક સહિત વિવિધ વિદ્યાશાખાના 51,000થી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી. વડોદરાના હરણી મોટનાથ તળાવમાં થયેલ બોટ દુર્ઘટના અંગે
વડોદરા પોલીસ કમિશનર અનુપસિંહ ગહેલોતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં સંબંધિત કંપનીઓના ડાયરેક્ટર સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં બાળકો અને શિક્ષકો સહિત 14 લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલ સંચાલકોને પ્રવાસ અંગેની મંજૂરીની વિગતો તેમજ જરૂરી પુરાવાઓ રજૂ કરવાના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બોટ દુર્ઘટનાની તપાસ જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપી છે અને કયા સંજોગોમાં કયા કારણોસર આ બનાવ બન્યો, ભવિષ્યમાં આવા બનાવ બનતા અટકે અને બનાવ સંબંધમાં સ્થાનિક તંત્રની કે અન્ય કોઈની બેદરકારી છે કે કેમ એ મુદ્દાઓ પર 10 દિવસમાં સરકારને અહેવાલ સુપરત કરવાનો આદેશ આપ્યો છે. અમારા વડોદરા જિલ્લાના પ્રતિનિધિ નિમિત દવેના જણાવ્યા અનુસાર આજે શિક્ષણ વિભાગ દ્વારા આ દુર્ઘટના અંગે એડિશનલ પોલીસ કમિશનર મનોજ નીનામાના નેતૃત્વ હેઠળ એક ખાસ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા 64મી રાજ્ય કલા સ્પર્ધાનું આયોજન થયું છે. જે સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા રાજ્યના કલાકારો આવતીકાલથી 21 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ગુજરાત સ્ટેટ લલિત કલા એકેડમી my.com વેબસાઇટ પર અરજી કરી શકશે. વિવિધ કલાના સંસ્થામાં ધોરણ 1 થી 10ના અભ્યાસ કરતા શાળાના વિદ્યાર્થીઓ માટે 64મી રાજ્ય કલા સ્પર્ધા કલાકૃતિના ફોટા, જરૂરી વિગતો સાથે અરજી ઓનલાઈન કરવાની રહેશે. ચિત્રકલા, શિલ્પકલા, ગ્રાફિક કલા, વ્યવહારિક છબી કલા તેમજ બાળ ચિત્રકલા જેવી વિવિધ સ્પર્ધાઓ થશે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. જૂનાગઢના વિસાવદરમાં ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ યાત્રામાં મેરી કહાની મેરી જુબાની અંતર્ગત રતાંગ ગામના મૂળજીભાઈ ધડુકે આયુષ્માન ભારત યોજનાનો લાભ લઈ પગનું ઓપરેશન કરાવેલું તેનો અનુભવ વર્ણવ્યો છે. પ્રભુદાસ વસંતદાસ કુબાવત કે વર્ષથી પહેલા મને એટેક આવેલ હતો. રાત્રિના 12 વાગે એટેક આવેલ તો મેં 108 લઈ જુનાગઢ ગયેલ. તો હવે શું કરવું? 2 લાખ જેવું ખર્ચ હતું. મારી પાસે આયુષ્યમાન ભારત કાર્ડ હતું. એથી કરી મને ખૂબ લાભ મળ્યો છે અને મને પણ જીવનદાન પણ મળેલ છે. 26 જાન્યુઆરીએ કર્તવ્યપથ નવી દિલ્હી ખાતે 75મી પ્રજાસત્તાક દિવસની પરેડ વિકસિત ભારત અને ભારત લોકશાહીના માતૃત્વ થીમ સાથે મહિલા કેન્દ્રિત હશે. નવી દિલ્હીમાં ગઈકાલે સંરક્ષણ સચિવ ગિરધર અરમાનાએ જણાવ્યું હતું કે માર્ચ પાસ્ટ કરી રહેલી મહિલાઓ પરેડનો મોટો ભાગ હશે. શ્રી અરમાને જણાવ્યું હતું કે પ્રથમ વખત 100 મહિલા કલાકારો પરેડની શરૂઆત કરશે. આ મહિલાઓ શંખ, નાદસ્વરમ, નગારા સહિતના ભારતીય સંગીતના સાધનો વગાડશે. કચ્છમાં ગઈકાલે સાંજે ભૂકંપના 2 આંચકા નોંધાતા લોકોમાં ભયની લાગણી ફેલાઈ હતી. અમદાવાદ સ્થિત સિસ્મોલોજી કચેરીના જણાવ્યા પ્રમાણે ગઈકાલે સાંજે 7:13 3.5ની તીવ્રતાનો અને 7:17 1.5ની તીવ્રતાના 2 ભૂકંપના આંચકા કચ્છમાં નોંધાયા હતા. કચ્છના જણાવ્યા અનુસાર મુજબ રિક્ટર સ્કેલ પર નોંધાયેલ આ આંચકાનું કેન્દ્ર બિંદુ રાપરથી 24 કિલોમીટર પશ્ચિમ દક્ષિણે નોંધાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 26ના ભૂકંપની 24મી વર્ષી છે અને દર વર્ષે જાન્યુઆરી માસમાં નાના મોટા ભૂકંપના આંચકા નોંધાતા હોવાથી લોકોમાં ભયની લાગણી પ્રસરી હતી. અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર ખાતે 22 જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય પ્રસંગ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે દેશ સહિત રાજ્યભરના નાના મોટા મંદિરોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદીના જણાવ્યા અનુસાર ભાવનગરમાં આવતીકાલે પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર. પાટીલના ઉપસ્થિતિમાં ભવ્ય રામ મહોત્સવ યોજાશે. જેમાં 1551 બાળકો રામની વેશભૂષા ધારણ કરશે. ત્યારે વિવિધ કલાકારો દ્વારા ભજન કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ઉપરાંત ગાંધીનગરના ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા તેમના મત વિસ્તારમાં વિવિધ મંદિરોમાં પ્રસાદનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે તથા અમારા વડોદરા જિલ્લાના પ્રતિનિધિ નિર્મિત દવે જણાવે છે કે વડોદરાના અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે વૈદિક પૂજનનું સંપન્ન કરાયું હતું. પૂજાનો લાભ 2,500થી વધુ ભક્તોએ લીધો હતો. આરટીઓ રાજકોટ ખાતે કાર્યરત ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પીજીવીસીએલના ફીડરના સમારકામને કારણે આજે બપોરે 1 વાગ્યા સુધી 2 વ્હીલર અને 4 વ્હીલરના ટેસ્ટની કામગીરી માટે બંધ રહેશે. ઉપરાંત સોમવારના રોજ આરટીઓની તમામ કામગીરી બપોરે 2:30 વાગ્યા સુધી બંધ રહેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતમાં ડીસા, રાધનપુર, ભુજ અને દેવભૂમિ દ્વારકામાં નવા FM ટ્રાન્સમીટરનું ખાતમુહૂર્ત કરાયું. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓને જીવનભર શીખતા રહી કોઈપણ ડર વગર જીવનના પડકારોનો સામનો કરવાની શીખ આપી છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.